સુરત શહેરમાં આગામી દિવસોમાં આવનાર તહેવારોને લઈને ધ્યાને લઈ એસઓજી પોલીસે હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું છે। આગામી ભગવાન જગન્નાથની રથયાત્રા અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના તેમજ તકેદારીના ભાગરૂપે કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહાનિર્દેશક એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર, એસઓજી સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેર વિસ્તારમાં આવેલ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા મુસાફરખાનામાં સઘન ચેકિંગ હાથ ધરી તેમજ અગાઉ ગંભીર પ્રકારના ગુનામાં પકડાયેલ બોમ્બ બ્લાસ્ટ તેમજ સિમી, નક્સલાઇટ, ખિદમત ગ્રુપના શકમંદ ઇસમો તેમજ એનસીઆર કાર્ડમાં નોંધાયેલ શકમંદ ઇસમોની પ્રવૃત્તિઓ પર વોચ રાખી ચેક કરવાની ઝુંબેશ હાથ ધરી જાહેરનામા ભંગના કેસો કરવામાં આવ્યા છે। હોટેલ ચેકિંગ દરમિયાન મૈદરપુરાની હોટેલ ઝિંઝરમાં તારીખ 3/7/2024 તારીખ 5/7/2024 દિન સુધીમાં કુલ 129 ગેસ્ટની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરી ગેસ્ટ રજિસ્ટરની ફરજ નિભાવણી નહીં કરનારની સામે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાયો હતો।